તો વલસાડમાં આજના જ દિવસે 7.17 ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો છે। પરિણામ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આટલા વરસાદ પછી રસ્તા દેખાવાનું બંધ થઈ ગયું છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય। વાહનો અડધા અડધ પાણીમાં ડૂબેલા। નીચાણવાળા વિસ્તારોમાં તો સ્થિતિ અત્યંત ખરાબ। લોકોનું બહાર નીકળવું મુશ્કેલ, તો ક્યાંય પહોંચવું હોય તો લોકો ડરી રહ્યા છે બહાર નીકળતા પણ। અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી જાણકારી મેળવીશું। બ્રિજેશ, વલસાડમાં આજના દિવસે 7 ઇંચથી વધુ વરસાદ, શું હાલત વલસાડની? કહી શકાય કે વલસાડ તાલુકાની અંદર જે પ્રમાણે 7 ઇંચથી પણ વધારે વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે। સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો અત્યારે ઘરેથી નીકળે તો એક ગલી છોડીને બીજી ગલીમાં પાણી ભરાયેલું હોય છે। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયેલું હતું। વરસાદ થોડો ઓછો થયો તો આવાજાહી શરૂ થઈ, તો એ જ રીતે નેશનલ હાઈવે નંબર 48 પર પણ ઘણી જગ્યા પર પાણી ભરાયા છે, તો જેને લઈને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। અત્યારે જે રોડ બંધ છે એની પણ પરિસ્થિતિ સમજીએ તો વલસાડ જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં રોડો બંધ કરવામાં આવ્યા છે। ઘણી લો લાઈન બ્રિજ પરથી પાણી જઈ રહ્યું છે। તો અત્યારે વરસાદી માહોલ જે પ્રમાણે જામ્યો છે, લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો પાણી ભરાયા છે, પરંતુ જ્યાં ક્યારેય પાણી નહોતા ભરાતા એવા મિશન કોલોની વિસ્તારની અંદરના ભાગમાં પણ ઘરોની અંદર પાણી ભરાયા હતા। વયોવૃદ્ધ લોકો ઘરમાં રહે છે, રિટાયર્ડ લોકો જે વિસ્તારમાં રહે છે તેઓના ઘરમાં પણ પાણી છે। તેઓ માત્ર રાહ જોઈ રહ્યા છે કે પાણી ક્યારે ઉતરે। અત્યારે સ્થિતિ એ પ્રકારે છે કે વલસાડ નગરપાલિકા એક જોડે ને 13 તૂટે તેવી પરિસ્થિતિ છે। પાણી નીકાળવાના પ્રયાસ ચોક્કસ તેઓ કરે, પરંતુ સંસાધનો ઓછા પડી રહ્યા છે। જે પ્રી મોન્સૂનની કામગીરી હોવી જોઈએ, અત્યારે જે સૂત્રો પાસેથી જાણવા મળે છે 74 લાખ રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરીમાં અત્યાર સુધી ખર્ચાઈ ચૂક્યા છે। પરંતુ આ 74 લાખ રૂપિયામાં શું કામ થયું, અગર એ પ્રશ્ન પૂછવામાં આવે તો 100% કહી શકાય કે એનું રિઝલ્ટ 0 છે। કારણ કે કોઈ એરિયા બાકી નથી જ્યાં પાણી નથી ભરાયું। વલસાડનો છિપ્પાડ વિસ્તાર જ્યાં વારંવાર વર્ષોથી પાણી ભરાય છે, 7 ઇંચમાં તો એ વિસ્તાર જાણે એક આઇલેન્ડ બની ગયો હોય, ટાપુ બની ગયો હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી। તો બીજી તરફ મોગરાવાડી વિસ્તારનું પોણું ગરનાળું આજે પાણીમાં ગરક થઈ ગયું હતું। રેલવે સ્ટેશનથી જ્યારે તમે કોઈ પણ વિસ્તારમાં જવા માંગો તો વલસાડના MG રોડ પર, તિથલ રોડ પર પણ પાણી ભરાયા હતા। તિથલ રોડ પર જ્યાં મુખ્ય ન્યાયાધીશ રહે છે, વલસાડના સેશન્સ કોર્ટના જજ રહે છે, તેઓના ઘરની બહાર પણ પાણી ભરાયું, પરંતુ તંત્ર એ પાણીના નિકાલની વ્યવસ્થામાં પણ જાણે કાચું કાપ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું। આમ વલસાડ તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાયેલા જોવા મળ્યા અને લોકો ચોક્કસથી આજે ખૂબ જ હેરાન થયા છે। મોડું સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે અડધા વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં નીકળી ચૂક્યા હતા। યેનકેન પ્રકારે વાલીઓએ સ્કૂલ બસમાં તેઓને મૂક્યા હતા અને સ્કૂલ બસ સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી। તેવી સ્થિતિમાં જે સમયસર નિર્ણય લેવાવો જોઈતો હતો, હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને સવારે 6 વાગે જે વરસાદ પડ્યો હતો તેમાં થોડું ડિલે થયું હોઈ શકે, તેને કારણે વિદ્યાર્થીઓ પણ સવારે અટવાયા હતા। જી।